નિશાને સંગ 1 લીટર ચા પીવા. 1 લીટર છે જો વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે જો ફૂલ તૈયારી કરી લીધી છે. તો જો આપણે કુકિંગ વિડીયો બની ગયો છે. વધેલા ભાતના આ નવો જ નાસ્તો બનાવ્યો છે. કેવિનને તો ચાખી લીધું હે. કેવિન કેવું બન્યું તો? બહુ સરસ હતું. મજા આવી? બહુ મજા આવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારમાં જો ચા નાસ્તો બને છે. આજ તો પરાઠા બનાવ્યા છે. આ સૌથી પહેલી રોટલી. બચ્ચું છે ને સવારે વહેલાનું આવી જાય, રાહ જોઈ બેઠું હોય ત્યારે મને ઘીવાળી રોટલી આપે. સૌથી પહેલાં એને આપી આવું ને પછી ચા નાસ્તો કરશું. જો આ ઘી બનાવ્યું ને એકદમ કણીદાર સરસ બન્યું છે. અને આની રેસીપી આપણે જેનિસ કિચનમાં મૂકેલી છે. જોજો કેવી રીતે બનાવું છું ને. હાલ પહેલાં બચ્ચાને આપતી આવું અને પછી હજી એક રોટલી કરવી છે, પછી ચા નાસ્તો કરવી. ક્યારની રાહ જોજો એવું કરે નહીં, મને હાલવા જ નહીં દે. એક જ આવ્યું છે, બે નથી આવ્યા. રોટલી ખાઈને પછી તેને શાંતિ થાય. હાલ બીજી એક રોટલી કરી. ચાલો ચા નાસ્તો કરવા. આજ ઘણા દિવસે આજે એમના વિડીયોમાં આવ્યા છે. ચાવી લો પેલા. ચાલો બધા ચા નાસ્તો કરવા. કેમ છો બધા? નિશાને સંગ 1 લીટર ચા પીવા. 1 લીટર છે જો 2 લીટર છે. 1 લીટર. તો આવો બધા મજા આવશે. મોર્નિંગ મસ્તી. કેવીને તો ખાલી હળદરવાળું દૂધ પીધું, એને ગળું થોડું ખરાબ લાગે છે એટલે એક્ઝામ છે પાછી એટલે ધ્યાન રાખવું પડે. હાલો ચા નાસ્તો કરી લઈએ. ઘરનું કામ બધું પતી ગયું, ફ્રી થઈ ગઈ અને હવે એક કુકિંગ વિડીયો કરવો છે. એક નવીન જ વિડીયો છે. વધેલા ભાત હોય ને એમાંથી એકદમ મસ્ત નાસ્તો એ બધાને મજા આવે. નાના બાળકોએ ખાઈ શકે ને મોટાએ ખાઈ શકે, બધાને મજા આવે એવો નાસ્તો બનાવવો છે. અને એ પણ આપણે ઘરમાં પડેલી વસ્તુ હોય ને એમાંથી જ. એટલે એની શરૂઆત કરું છું. અને આજ જો વાતાવરણ સાવ એટલે સાવ બદલાઈ ગયું છે. વાદળા થઈ ગયા છે અને ઠંડો પવન, બહુ જ ઠંડો. એટલે હવે પાછી ઠંડી પડશે એવું લાગે છે. તો હાલો થોડી ઘણી તૈયારી કરી છે અને થોડી બાકી છે. હજી થોડીક તબિયત ખાંસી ચડી જાય બોલું ને એટલે. તો ચાલો તૈયારી કરું એ બધી. રસોઈ કરવાની છે. કામ તો બધું પતાવી લઉં ને પછી હવે ખાલી આ રસોઈનું બાકી હોય તો કુકિંગ વિડીયો કરી લઉં અને રસોઈ કરી લઉં. રસોઈમાં તો મગ ભાત બનાવવાની ઈચ્છા છે. તો હાલો જલ્દી ફટાફટ આની નાસ્તો બની જાય ને એટલે બતાવીશ કે શું બનાવ્યું છે. અને એની ફૂલ રેસીપી તો આપણે કુકિંગ ચેનલ જેનિસ કિચનમાં જ જોવા મળશે. તો ચાલો ફટાફટ બનાવવું પડશે, પછી રસોઈને બી ભેગું થઈ જાય એટલા માટે. વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે જો ફૂલ તૈયારી કરી લીધી છે. તૈયારી કરવામાં જ ઘણો બધો સમય જોઈએ. એક ઝીણી જે વસ્તુ એમાં ઉપયોગ કરવાની હોય ને એ બધી તૈયાર કરવી પડે. જે કંઈ સમારવાની વસ્તુ, લસણ ફોલ્યું હોય કાંઈ હોય. અને હા, કોઈ કમેન્ટમાં કહેતા હતા કે તમે લસણનો જ ઉપયોગ કરો છો. તો લસણ તો છે ને હાર્ટ માટે બહુ સારું કહેવાય. એટલે જે કદાચ કમેન્ટ કરતા હશે એને ખબર નહીં હોય. તો લસણ તો શરીર માટે ખૂબ જ સારું કહેવાય. અને સ્વાદની તો છે ને બધાને અલગ અલગ પસંદ હોય. કોઈને ફાવતું હોય, કોઈને ન ફાવતું હોય. અને અમારા ઘરમાં તો બધાને લસણ છે ને ફાવે છે, અમે યુઝ કરીએ છીએ. તો જો ઘણી બધી તૈયારી કરી લીધી છે અને હવે બસ બનાવું જ છું. અને પછી બની જાય ને ત્યારે બતાવીશ કે શું બનાવ્યું ને કેવું બન્યું છે. જો વધેલા ભાતનો નાસ્તો બની ગયો અને નજીકથી બતાવું કે કેવો બન્યો છે. અને આની રેસીપી જેનિસ કિચનમાં જોવા મળશે. ફૂલ રેસીપી 3 કે 4 દિવસની અંદર આવશે. 1-2 દિવસમાં તો નહીં કહું કે 3-4 દિવસમાં આવશે, કેમ કે બીજું ઘણું બધું કામ છે. અને આનો વિડીયો છે ને એડિટ કરવો, રેકોર્ડિંગ કરવો એટલે બહુ ટાઈમ જોઈએ એમાં.
એટલે 3 થી 4 દિવસની અંદર એ વિડીયો આવશે. અને હજી અમારે થોડુંક બારગામાય જવાનું છે ને એવું બધું છે, એટલે નક્કી નથી કીધે કે આ વિડીયો ક્યારે આવશે. કેમ કે કામ એવા આવી જાય તો પાછું આનું કામ થોડુંક એવું હોય કે ટાઈમ લઈને મારે બેસવું પડે, એડિટ કરવો ને રેકોર્ડિંગ કરવો ને, એટલે એ બહુ ટાઈમ લે એમાં. તો જો નજીકથી બતાવી દઉં કે કેવો બન્યો છે નાસ્તો. તો આ જો આપણે કુકિંગ વિડીયો બની ગયો છે. વધેલા ભાતના આ નવો જ નાસ્તો બનાવ્યો છે. જો કેવું સરસ બન્યું છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો છે. અને આને આપણે સોસ સાથે સર્વ કર્યું છે ગરમ ગરમ. અને આની રેસીપી તમને છે ને જેનીસ કિચનમાં જોવા મળશે. 1 થી 2 દિવસની અંદર આવશે આ વિડીયો, તો જરૂર જોજો અને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી આ રેસીપી. તો નજીકથી બતાવ્યો નાસ્તો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને કેવીને તો ચાખી લીધું એને. કેવીન કેવું બન્યું હતું? બહુ સરસ હતું. મજા આવી ને? બહુ મજા આવી. ખબર પડે કે વધેલા ભાતનું છે? હા, મસ્ત હતું બા. હમણાં જેની એના પપ્પા આવશે પછી જમવા બેસીએ. બીજો તો કાંઈ બનાવ્યું નથી, કેમ કે આ નાસ્તો જ ઘણો બધો બન્યો છે. અને સવારે છે ને જેનીને નાસ્તામાં પુલાવ બનાવી દીધો હતો, વટાણા ને બધું નાખીને, એટલે પુલાવ એ થોડોક પડ્યો છે. અને અમારે બધાનું જમવાનું બધાને ખબર જ છે કે બહુ ઓછું જમીએ છીએ. સાંજે તો સાવ ઓછું ને અત્યારે ઓછું જ જમે બધા, એટલે કાંઈ બીજું બનાવવું નથી. જો બનાવીશ તો પછી બધું પડ્યો રહે, એટલે નથી બનાવવું. તો જેનીને એના પપ્પા આવે ને એટલે જમી લઈએ. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ છે. આજ તો બપોરે ફ્રી જ નથી રહી ઘડી કંઈ. આજ છે ને બપોરે બહારના કિયારા અને બધું સાફ કર્યું અને મેથી વીણવી હતી, મેથી વીણી અને થોડીક વાર પછી આરામ કર્યો અને હવે રસોઈ કરું છું. તો રસોઈમાં તો આજે છે ને મેથીના થેપલા અને મીઠું દહીં એ કર્યું છે. થેપલાનો લોટ બાંધી લીધો અને બસ હવે જેમ થેપલા બનતા જાય ને એમ છોકરાઓને આપતી જાઓ અને છોકરા જમી લે. અને હજી તો કાંઈ બહુ મોડું નથી થયું, તો મેં તો આજે વહેલા જમી લ્યો, વહેલા ફ્રી થઈ જાય. તો ચાલો બનાવવા માંડું થેપલા અને જમવા આપી દઉં બધાને. હાલો જમવા. જો કેવિનને જેનીએ જમી લીધું અને હવે હું બેઠી જમવા. અને કેવિનના પપ્પા તો કે મારે તો બહુ મોડું થશે કે તું જમી લે કે. તો હું જો જમવા બેઠી છું. ગરમા ગરમ મસ્ત થેપલા. જેની કહે છે કાંઈ જે થેપલા છે ને બહુ જ મસ્ત થયા છે. તો ચાલો બધા દઈને થેપલા ખાવા. કેવી કેવા થેપલા હતા? બહુ સરસ થેપલા હતા, મજા આવી ગઈ. મજા આવી ગઈ ને. દહીં તો મારે ઘરનું જ બનાવું છે, થેપલા કરવા હોય ને ત્યારે. ચાલો જમી લઉં, કેવીના પપ્પા આવશે ને પછી એમના જમશે. તો જમીને ફ્રી થઈ ગયા. આજ તો વહેલા ફ્રી થઈ ગયા છે.
વહેલા જમી લીધું ને કેવીના પપ્પા આવ્યા એટલે જમી લીધું ને પછી ફ્રી થઈ ગયા. આજ તો વહેલા સૂઈ જવું છે, કાલે બહુ જ વહેલા ઉઠવાનું છે. કાલે એક છે ને બહુ સરસ કામ કરવાનું છે અને કાલનો વિડીયો છે ને જરૂર જોજો બધાય. બહુ સરસ વસ્તુ હું તમને કહીશ, આજે નહીં કહું પણ કાલના વિડીયોમાં જરૂર કહીશ કે બહુ સારી એક ખુશીના સમાચાર છે. એટલે કાલનો વિડીયો જરૂર જોજો બધાય, મજા આવશે તમને બધાયની. તો સારું, ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.